નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 3નું થોડુંક અમથું સ્ટાર્ટિંગ શીખ્યા હતા. એની અંદર આપણે કુદરતી રેસાઓ એટલે શું અને સંશ્લેષિત રેસાઓ એટલે શું એના વિશે બેઝિક માહિતી મેળવેલી હતી. ત્યારબાદ આપણે એ પણ શીખ્યા હતા કે સંશ્લેષિત રેસાઓ એ શું છે. આપણે જાણીએ છીએ કે સંશ્લેષિત રેસાઓ એક પ્રકારનું પોલિમર જ છે અને પોલિમર એટલે શું એના વિશેની માહિતી પણ આપણે ગયા લેક્ચરની અંદર મેળવેલી હતી કે પોલિમર એટલે નાના નાના એકમો જોડાઈને બનાવેલો વિશાળ એકમ, અને જે નાના નાના એકમો છે એને આપણે મોનોમર તરીકે પણ ઓળખી શકીએ છીએ. ત્યારબાદ એક વસ્તુ આપણે યાદ રાખવાની હતી કે જનરલી પોલિમર છે એને લેબોરેટરીની અંદર જ બનાવવામાં આવે છે. જનરલી જે સંશ્લેષિત રેસાઓ છે કે પ્લાસ્ટિક છે એ બંને એક પ્રકારનું પોલિમર જ છે, પણ કુદરતમાંથી પણ અમુક પ્રકારના પોલિમર પ્રાપ્ત થતા હોય છે. અને આપણે એક્ઝામ્પલ જોયેલું કે કપાસ એ એક પ્રકારનું કુદરતી પોલિમર છે કે જે સેલ્યુલોઝ તરીકે ઓળખાય છે, અને સેલ્યુલોઝ નામનો જે વિશાળ એકમ છે એ ગ્લુકોઝ નામના મોનોમરથી બનેલો છે. એટલે આવું કંઈક આપણે ગયા લેક્ચરની અંદર શીખ્યા હતા, બરાબર છે. તો ચલો આજે આપણે એનાથી આગળનું શીખીએ. હવે ગયા લેક્ચરની અંદર આપણને એટલું તો ક્લિયર થઈ જ ગયું છે કે આપણે ચેપ્ટરની અંદર ફક્ત સંશ્લેષિત રેસાઓ વિશે સમજવાનું છે, કારણ કે કુદરતી રેસાઓ વિશે ઓલરેડી આપણે પહેલાં ભણી ચૂક્યા છીએ. સંશ્લેષિત રેસાઓની વ્યાખ્યા અને શું છે તો આપણે હવે જાણી ચૂક્યા. હવે આપણે સંશ્લેષિત રેસાઓના પ્રકારો વિશે સમજવાનું છે કે જે 4 પ્રકાર ગયા લેક્ચરની અંદર આપણે લખેલા હતા: રેયોન, નાયલોન, એક્રેલિક, પોલિએસ્ટર. એ 4 પ્રકારના રેસા કેવા હોય છે, કઈ રીતે એને બનાવવામાં આવે છે, કેવા એના ગુણધર્મો હોય છે, એના ઉપયોગો શું છે, એટલે કે એના વિશેની થોડીક માહિતી કે જે આપણા લેવલ માટે જરૂરી છે એટલું આપણે આ લેક્ચરની અંદર સમજીશું. સૌથી પહેલાં આજે આપણે સ્ટાર્ટ કરીશું સંશ્લેષિત રેસાઓના પ્રકાર. સંશ્લેષિત રેસાઓના મુખ્ય 4 પ્રકાર પૈકી આજના લેક્ચરની અંદર આપણે ભણવાનો છે એનો પહેલો પ્રકાર, અને એ છે રેયોન. હવે રેયોન સમજતા પહેલા એક અન્ય બાબત કે જે કદાચ ભૂતકાળમાં તમારા વિજ્ઞાન વિષયની અંતર્ગત તમે ભણી ચૂક્યા છો, રેશમ વિશે આપણે જાણીએ છીએ, બરાબર ને? કે રેશમ જે છે એ શેતુરના વૃક્ષ પર રેશમના કીડા ઉછેરીને એનો જે કોશેટો બને એમાંથી છૂટું પાડવામાં આવે છે, અને પછી એના તાંતણાઓને વળીને એના રેસા બનાવવામાં આવે છે, અને પછી એમાંથી જે તે કાપડ તૈયાર કરવામાં આવે છે. હવે આ જે રેશમ હતું એ રેશમની શોધ ચીનની અંદર થયેલી હતી, પણ ચીન આમ પણ ચાલાક તો છે જ, અને માહિતી ગુપ્ત રાખવામાં તો આમે માહેર છે, કેમ કે કોરોના વાયરસને જે રીતે એને ગુપ્ત રાખ્યું એના પરથી તો સમજાઈ શકે છે કે કોઈ પણ વસ્તુ ગુપ્ત રાખી શકે છે. એટલે જે રેશમ છે એની શોધ સૌ પ્રથમ ચીનની અંદર થઈ હતી, પણ તેને આ માહિતી ગુપ્ત રાખેલી હતી. એટલે કે કોઈને કીધું જ નહોતું કે આવું કોઈ રેશમના કીડા હોય છે કે પછી કોશેટો બનાવે ને એમાંથી રેશમી કાપડ તૈયાર થઈ શકે. એ માહિતી ફક્ત એની પાસે જ હતી, અને ગુપ્ત એટલા માટે રાખવામાં આવી હતી કારણ કે એ જે રેશમમાંથી બનાવેલું કાપડ છે એનું જે પોત છે એ અત્યંત સુંદર અને આકર્ષક હતું, અને એટલું બધું આકર્ષક કે જેને ખરીદવા માટે લોકો માંગો એટલા પૈસા આપવા તૈયાર હતા.
એટલે કે અત્યંત મોંઘો અથવા તો ઊંચી કિંમતે એ કાપડ વેચાતું હતું. એટલા માટે એ માહિતી એને ગુપ્ત રાખેલી હતી કે કોઈને ખબર જ ન પડે કે આ કાપડ કઈ રીતે બને છે. તો આખો જે કાપડ માર્કેટ છે એનો પૂરેપૂરો નફો એ પોતે એકલો કમાઈ શકે એટલા માટે થઈને એને માહિતી ગુપ્ત રાખેલી હતી. અને ખરેખર રેશમનું જે એ ચીનની બનાવટનું એ સમયનું જે પોત હતું એ ખૂબ જ સુંદર અને આકર્ષક હતું. હવે એ જોઈને બીજા દેશોના બધા વૈજ્ઞાનિકો હતા એને એવો વિચાર આવ્યો કે ચીને આ બનાવ્યું હશે કઈ રીતે. એ વખતે વૈજ્ઞાનિકોને તો એવો ખ્યાલ હતો નહીં કે આ કોઈ નેચરલી પદાર્થમાંથી ચીન બનાવે છે કે આવો કોઈ કીડો છે એમાંથી બનાવે છે. એટલે એ સમયમાં એ પોત કઈ રીતે બને છે તો રેશમ કઈ રીતે બને છે એના માટેના શોધ સંશોધનો શરૂ થયા. અને 19મી સદીના અંત સુધીમાં વૈજ્ઞાનિકોએ કૃત્રિમ રીતે રેશમ બનાવવાનું શોધી કાઢ્યું. અને કૃત્રિમ રીતે બનાવેલું રેશમ એ બીજું કાંઈ નહીં આપણું સંશ્લેષિત રેસાનું જ એક પ્રકાર રેયોન છે. એટલે આ વસ્તુ આપણી માહિતી માટે આપણે યાદ રાખવાની છે કે રેશમના ઓપ્શનમાં, કેમ કે રેશમ છે ખરીદવું બહુ મોંઘું પડતું હતું, ચીન કોઈને માહિતી આપવા તૈયાર હતો નહીં કે કઈ રીતે પોતે બનાવે છે. એટલા માટે થઈને કૃત્રિમ રીતે રેશમ બનાવવાની શોધખોળ થઈને અંતે વૈજ્ઞાનિકોને સફળતા પ્રાપ્ત થઈ અને કૃત્રિમ રેશમના નિપજ સ્વરૂપે આ રેયોનની પ્રાપ્તિ આપણને થઈ છે. હવે વૈજ્ઞાનિકોએ રેયોન બનાવ્યું કઈ રીતે? કેમ કે રેશમ તો આપણે જાણીએ છીએ કે રેશમના કીડામાંથી રેશમ મેળવવામાં આવે છે, પણ રેયોન બનાવવા માટે કોઈ પ્રકારનો રેશમનો કીડો જરૂરી નથી હોતો. ફક્ત લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને જે સંશ્લેષિત રેસા મેળવવામાં આવે એ રેસાને રેયોન તરીકે ઓળખવામાં આવે છે. એટલે એ વસ્તુને આપણે નોંધ કરી લઈએ કે રેયોન કઈ રીતે બને છે. રેયોન વન લાઇનર ક્વેશ્ચનમાં તમને પૂછાઈ શકે કે રેયોનની બનાવટ જણાવો, અથવા તો ઊંધું પૂછાય કે લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને મેળવેલ સંશ્લેષિત રેસા કયા નામથી ઓળખાય છે. એટલે વાયસા વર્ષા કોઈ પણ રીતે પૂછાય આપણને આવડે. એટલે લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને મેળવેલા સંશ્લેષિત રેસાને રેયોન કહે છે. હવે લાકડાના માવા પર એવી તો કઈ રાસાયણિક પ્રક્રિયા કરે છે? જો કે એનું મેન્યુફેક્ચરિંગ કારખાનાઓની અંદર થતું હોવાથી ડિફિકલ્ટ છે, આપણને બહુ ઇઝીલી સમજી શકતું હોય એવું છે નહીં. પણ જસ્ટ ઇન્ફોર્મેશન માટે મને પ્રાપ્ત માહિતી મુજબ એટલો ખ્યાલ છે કે લાકડાના માવા પર કાર્બન ડાઇસલ્ફાઇડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ આવા કોઈ કેમિકલ પ્રોસેસ, એટલે કે એવા બે કેમિકલ સાથે આનું મિક્સચર બનાવવામાં આવે છે ને એને પરિણામ સ્વરૂપે રેયોનની પ્રાપ્તિ થાય છે. એટલે કે લાકડાના માવા સાથે આ જે બે કેમિકલ કાર્બન ડાઇસલ્ફાઇડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એને પ્રોસેસથી એના નિપજ સ્વરૂપે રેયોનની પ્રાપ્તિ થાય છે. એટલે આ રીતે રેયોન છે એ અર્ધ સંશ્લેષિત રેસા તરીકે પણ ઓળખાય છે. શા માટે? તો કે જનરલી સંશ્લેષિત રેસાની વ્યાખ્યાની અંદર આપણે એવું લખેલું હતું કે વનસ્પતિ કે પ્રાણીજ પેદાશની મદદ વગર ફક્ત રસાયણની મદદથી જે રેસા બનાવવામાં આવે એને સંશ્લેષિત રેસા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે અહીંયા આપણે જાણીએ છીએ કે અહીંયા બે કેમિકલ્સ તો આપણે લીધા, એટલે કે બે રસાયણનો ઉપયોગ તો આપણે કર્યો, પણ
એક વસ્તુ આપણે વનસ્પતિજ પેદાશ લીધેલી છે, કેમ કે લાકડું વનસ્પતિજન્ય પેદાશ છે, જ્યારે આપણી વ્યાખ્યા મુજબ તો શું છે કે વનસ્પતિનો ઉપયોગ કર્યા વગર, એટલા માટે થઈને આ જે છે એને ઘણી જગ્યાએ અર્ધ સંશ્લેષિત રેસા તરીકે પણ ઓળખવામાં આવે છે. જો કે આપણા પાઠ્યપુસ્તકમાં તો એવો ઉલ્લેખ છે કે રેયોન કુદરતી સ્ત્રોત લાકડાના માવામાંથી મળે છે, પરંતુ એને માનવ સર્જિત રેસા તરીકે જ ગણવામાં આવે છે. એટલે આપણે પાઠ્યપુસ્તકનું યાદ રાખીશું. એટલે એ વસ્તુને આપણે નોંધ કરવી જરૂરી છે, કારણ કે તમને ક્વેશ્ચન પૂછાઈ શકે કે કયો એવો રેસા છે કે જે કુદરતી સ્ત્રોતમાંથી બનાવવામાં આવે છે તેમ છતાંય માનવ સર્જિત રેસા ગણાય છે, બરોબર. એટલે એ વસ્તુ આપણે નોંધ કરીએ કે રેયોન એ કુદરતી પદાર્થ લાકડાના માવામાંથી બનાવવામાં આવે છે, પરંતુ તે માનવ સર્જિત રેસા જ ગણાય છે. એટલે કે ભલે કુદરતી સ્ત્રોત લાકડાનો ઉપયોગ થયો તેમ છતાંય એ માનવ સર્જિત રેસા તરીકે ઓળખવામાં આવે છે. બીજી એક વસ્તુ કે જે રેયોન છે એ શાના ઓપ્શનમાં શોધાયું છે, તો કે રેશમના ઓપ્શનમાં. એટલા માટે થઈને જે રેયોન છે એના ઓલમોસ્ટ ગુણધર્મો રેશમ જેવા જ હોય છે, અને એટલા માટે થઈને રેશમ જેવા ગુણધર્મ ધરાવતા રેયોનને કૃત્રિમ રેશમ તરીકે પણ ઓળખવામાં આવે છે. રેશમ ખરું, પણ કૃત્રિમ રીતે, માનવ સર્જિત રીતે બનાવેલું રેશમ. એટલે ક્વેશ્ચન તમને એવો પૂછાઈ શકે કે કયા એવા સંશ્લેષિત રેસા છે જેને કૃત્રિમ રેશમ તરીકે ઓળખવામાં આવે છે, તો જે રેયોન છે એને કૃત્રિમ રેશમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એ વસ્તુને આપણે નોંધ કરી લઈએ કે રેયોન રેસા એ કુદરતી રેસા રેશમ જેવા જ ગુણધર્મો ધરાવે છે, માટે તેને કૃત્રિમ રેશમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ થઈ રેયોનની બેઝિક માહિતી. હવે વાત કરીએ આપણે એના ગુણધર્મો વિશેની. તો એના ઘણા બધા ગુણધર્મો છે કે જેનાથી એ કુદરતી રેસા કરતાં વધારે બેનિફિટ્સ છે. હવે એના ગુણધર્મોને આપણે વારાફરતી જોતા જઈએ. એનો પહેલો ગુણધર્મ છે કે તે રેશમ કરતા સસ્તા છે. તે રેશમ કરતા સસ્તા છે. એટલે કે રેશમ પાછળ જે બહુ મોટો ખર્ચ કરવો પડતો રેશમ ખરીદવા માટે, એટલો બધો ખર્ચ રેયોન ખરીદવા માટે કરવો પડતો નથી. ઘણા બધા સસ્તા છે.
બીજો ગુણધર્મ એ છે કે તેને ઘણા બધા રંગોથી રંગી શકાય છે. તેને ઘણા બધા રંગોથી રંગી શકાય છે. અને એનો ત્રીજો ગુણધર્મ કે તેને રેશમના રેસાની માફક જ વણી શકાય છે. તેને રેશમના રેસાની માફક વણી શકાય છે. આ તો ખરેખર ફાયદાની વાત છે, કેમ કે રેયોન ખરીદવું સસ્તું પડશે અને જે ગુણધર્મ રેશમમાં છે કે વણીને કાપડ બનાવી શકાય છે, એ ગુણધર્મ રેયોનમાં તો છે જ કે એને રેશમના રેસાની જેમ જ વણી શકાય છે. અને સાથે સાથે એનો બીજો ફાયદો એ છે કે એને ઘણા બધા રંગોથી રંગી શકાય છે. એટલે કે તમને ઈચ્છા પડે કલરની અંદર તમે રેયોનનું કાપડ છે મેળવી શકો છો. અને આ એના ગુણધર્મ છે. એના ઉપયોગની વાત કરીએ તો જનરલી રેશમનું કાપડ જે કપડાં બનાવવામાં વપરાય છે એ તો છે જ, પણ એ સિવાય એના અન્ય 2 ઉપયોગ છે. ઉપયોગ લખીએ આપણે. ફર્સ્ટ ઉપયોગ તો આપણે જાણીએ છીએ કે કાપડ બનાવવામાં વપરાય ને કાપડનો યુઝ કપડાં બનાવવામાં તો થઈ જ શકે, પણ એનો જે મેઇન બીજા 2 ઉપયોગો છે એમાંનો એક છે કે તેને કપાસના રેસા સાથે વણીને ચાદર બનાવવામાં આવે છે. તેને કપાસના રેસા સાથે વણીને ચાદર બનાવવામાં આવે છે. એટલે કે ફક્ત એકલા રેયોનની ચાદર બનાવવી હોય તો કદાચ એ પોસિબલ નથી. અને આમ પણ રેશમ એકલાની ચાદર ક્યારેય આપણે એવું સાંભળ્યું નથી. પણ અહીંયા આ રેયોનનો બેનિફિટ એ છે કે રેયોનના રેસાને કપાસના રેસા સાથે વણશું તો એને ચાદર બનાવી શકાય છે. એ જ રીતે એનો અન્ય ઉપયોગ છે કે એને ઊનના રેસા સાથે વણશું તો ચટાઈ બનાવી શકાય છે. એટલે કે તેને ઊનના રેસા સાથે વણીને તેમાંથી ચટાઈ બનાવી શકાય છે. આ છે આપણા રેયોનની વાત કે રેશમની ઓપ્શનમાં આ રેયોન છે એનો આખો વિકાસ થયો. એટલે આ રીતે આ 3 એના માટેની ઉપયોગી બાબતો, આ 3 એના ગુણધર્મો અને એના ઉપયોગો. હવે મેઇન વાત કે આપણે ગયા લેક્ચરની અંદર શીખેલા હતા કે કોઈ પણ સંશ્લેષિત રેશા છે એ કોઈ એક પ્રકારનો પોલિમર છે અને પોલિમર એ કોઈ નાના એકમથી બનેલો હોય છે કે જેને આપણે મોનોમર તરીકે ઓળખીએ છીએ, બરાબર ને? તો અહીંયા આપણને ક્વેશ્ચન થાય કે આ જે રેયોન છે એના માટેનો મોનોમર કયો વપરાય છે, અથવા તો કયો પોલિમર છે કે જેમાંથી રેયોન બનાવવામાં આવે છે. તો તમારી જાણકારી માટે કે રેયોન માટેનો જે મોનોમર છે એ રીજનરેટેડ સેલ્યુલોઝ એસિટેટના નામે ઓળખાય છે. બહુ ડિફિકલ્ટ નામ છે અને કેમિસ્ટ્રીના નામ એટલા જલ્દીથી તમને યાદ નહીં રહે. રીજનરેટેડ
સેલ્યુલોઝ એસિટેટ એવા નામનો મોનોમર હોય છે અને એ મોનોમરને જોઈન્ટ કરીને એમાંથી એક વિશાળ એકમની રચના કરવામાં આવે અને વિશાળ એકમની રચના અને જે પોલિમર એ રેયોન એની સ્ટ્રક્ચર કંઈક આ રીતનું હોય છે. જનરલી આગળ તમે કેમિસ્ટ્રીની અંદર કાર્બોહાઈડ્રેટ ભણશો પછી તમને ખ્યાલ આવશે, અત્યારે તો એટલું બધું સમજાશે નહીં. આ રીતે એક કાર્બનની સાથે અહીંયા એક ગ્રુપ CH2, અહીંયા CH3, અહીંયા CH3, આ રીતનો એનો સ્ટ્રક્ચર હોય છે. એટલે આ છે એ એક મોનોમર. એવું ને એવું અહીંયા તમે જોઈન્ટ કરો એટલે બીજો મોનોમર. એવું ને એવું અહીંયા આ સિમ્બોલ તમને એવું સૂચવે છે કે અહીંયા જે સ્ટ્રક્ચર છે એને તમારે રિપીટ કરતું જવાનું છે. એટલે કે આ એક મોનોમર, બાજુમાં એવું જ સ્ટ્રક્ચર એટલે બીજો મોનોમર, ત્રીજો મોનોમર, ચોથો મોનોમર, અને જે લાંબી ચેઇન બનાવશે એ આખું એક પોલિમરનું નિર્માણ કરશે ને એ રેયોન તરીકે ઓળખાશે. એટલે કે જસ્ટ આપણે આ ચેઇન પૂરી કરવાની ટ્રાય કરીએ તો આ જે સી છે એની સાથે બીજો કાર્બન જોડાયેલો હશે. જે રીતે અહીંયા CH3 છે તો અહીંયા પણ ઉપર નીચે CH3, ફરી પાછો કાર્બન, ફરી પાછું ઉપર નીચે સેમ. હવે જ્યારે તમારે આ જે સાંકળ છે એનો એન્ડ કરવાનો થશે ત્યારે જે લાસ્ટ કાર્બન છે એની સાથે અહીંયા જ રીતે CH2 જોડાયેલું છે એની જેમ અહીંયા CH2 જોડવાનું આવશે. એટલે આ રીતે આખી જે સાંકળ છે એ રેયોન તરીકે ઓળખાય છે. ક્લિયર? આપણા પાઠ્યપુસ્તક મુજબ રેયોનની આટલી માહિતી અવેલેબલ છે અને આટલી માહિતીને આપણે યાદ રાખવાની છે. હા, આ તમારી જસ્ટ માહિતી માટે છે અને યાદ રાખવાની જરૂર નથી. અહીંયા આટલું જે બોર્ડ પર લખેલું છે એ નોટબુકની અંદર નોંધ કરી દેવાની છે અને એટલું આવતા લેક્ચરમાં આવો ત્યાં સુધીમાં પાકું કરી નાખવાનું છે. બરાબર? તો નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે સંશ્લેષિત રેસાના એક અન્ય પ્રકાર વિશેની ચર્ચા આપણે કરશું. બરાબર? તો ચલો ત્યારે ત્યાં સુધી નમસ્કાર.